નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કૌશલ ઠક્કર અને ટીઆર કૌશલ ચેનલ પર આપનું સ્વાગત કરું છું. મિત્રો, ટૂંક સમયની અંદર આપણે ધોરણ 10ની માર્ચ 2024ની બોર્ડની એક્ઝામ શરૂ થવાની છે, જેની અંદર ગણિત વિષયની અંદર તમારે બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, વિભાગ એ તમારા માટે ખૂબ જ અગત્યનો થઈ જાય છે. વિભાગ એની અંદર બેટા 24 માર્ક્સ તમારા માટે અગત્યના છે. 24 માર્ક્સનું પૂછવાનું છે. હવે એ 24માંથી 24 પૂરેપૂરા માર્ક્સ લાવવાના છે. સાથે સાથે વિભાગ એની અંદર બહુ વધારે સમય ના બગડી જાય, જેથી કરીને આપણે વિભાગ બી, સી અને ડીમાં ટાઈમ ખૂટે, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે કે ઓછા સમયની અંદર શોર્ટ ટ્રીક દ્વારા અને સમજૂતીથી, એવું નહીં કે ફટાફટ આપણે પતાવી એમાં ભૂલ પણ કરી દીધી, એવું પણ નથી કરવાનું. તમારી એક્યુરેસી પણ હોવી જોઈએ, ચોકસાઈ પણ હોવી જોઈએ અને સ્પીડ પણ હોવી જોઈએ. તો જ તમારે વિભાગ એની અંદર 24માંથી 24 પૂરેપૂરા માર્ક્સ આવી જશે. તો આજે આપણે પેપર નંબર 1 પ્રેક્ટિસ માટે શરૂઆત કરીએ છીએ, જે બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર છે, બરાબર છે. અને આપણે એવા ટોટલ 15 પેપર કરવાના છે. જો તમારો સપોર્ટ મળશે તો હું 15 તમને આ જ સ્પીડથી, આ જ એક્યુરેસીથી અને આવી રીતે શોર્ટ ટ્રીક દ્વારા હું તમને સોલ્વ કરાવીશ. તો શરૂઆત કરીએ છીએ આજના પેપરની. પહેલો પ્રશ્ન છે કે જો ગુસા 65 અને 117નો આપણને આપ્યો છે 65m માઇનસ 117, તો એમની વેલ્યુ કેટલી થાય? હવે બેટા 65 અને 117નો ગુસા કેટલો થશે? તો ગુસા શોધવા માટે તમારે શું બોલવાનું છે કે બંને કયા ઘડિયામાં આવે છે? તો 65 અને 117 બંને 13ના ઘડિયામાં આવે છે, હે ને? કારણ કે આપણને ખબર છે 13 × 5 = 65 થશે અને 13 × 9 = 117 થઈ જશે, બરાબર. માટે આપણે કહી શકાય કે આમનો ગુસા કેટલો થઈ જશે? 13 થઈ જશે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ બેટા. આમનો ગુસા બરાબર આપણને શું આપ્યું છે કે 65m માઇનસ 117. ઓકે, હવે 117 જે આપણને અહીંયા દેખાય છે માઇનસમાં, એ આ બાજુ આવે તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીંયા લખી શકાય કે 13 + 117 બરાબર થઈ જશે 65m. 13 અને 117 કેટલા થઈ જશે? 130 થઈ જશે. એટલે 130 બરાબર 65m થઈ જશે. હવે 65 ગુણાકારમાંથી ક્યાં જતા રહેશે? ભાગાકારમાં જતા રહેશે. એટલે 130 / 65 બરાબર તમને એમની વેલ્યુ મળી જશે. તો મને કહો 65ના ડબલ જ 130 છે ને? તો આપણને એમની વેલ્યુ કેટલી મળી જાય છે બેટા? 2. એટલે આપણો બી જે છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે. એકદમ સિમ્પલ દાખલો હતો, સ્પીડમાં આપણે કવરઅપ કરી દીધો છે. 24 મિનિટની અંદર 24 હેતુલક્ષી આપણે કમ્પ્લીટ કરી દઈશું. નેક્સ્ટ આગળ વધીએ. y બરાબર ax² + bx + c નો આલેખ જ્યારે દોરીએ છીએ તો ઉપરની તરફ ખુલ્લો પરવલયાકાર મળે છે. એટલે આ રીતે મળે છે. જો આવો આલેખ મળતો હોય તો એનો મતલબ એ જે છે એ 0 કરતાં મોટો હોવો જોઈએ, એટલે કે a > 0 હોવું જોઈએ. એવું આપણને કયા ઓપ્શનમાં આપેલું છે? તો કે ઓપ્શન નંબર સી ની અંદર આપેલું છે. નેક્સ્ટ વાત કરીએ. 2x + 3y - 9 = 0 અને 4x + 6y - 18 = 0 માટેની જે રેખાઓ છે એ કેવી હશે? હવે તમે જુઓ, અહીંયા 2 છે, અહીંયા 4 છે, એટલે કે a1/a2 કરશો તો 2/4 એટલે કે 1/2 આપણને જોવા મળશે. અહીંયા 3 છે અને અહીંયા 6 છે, એટલે કે b1/b2 આપણે જોશું તો 3/6 એ પણ કેટલા મળશે બેટા? 1/2 જ મળશે. અને -9 અને -18 છે, એટલે કે c1/c2 આપણે કરીએ છીએ તો માઇનસ પ્લસ થઈ જશે અને 9 × 2 = 18, એટલે એમાં પણ 1/2 આપણને જોવા મળે છે. ટૂંકમાં a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 જોવા મળે છે. આથી આપણે કહી શકીએ છીએ કે આ રેખાઓ જે છે એની અંદર કેટલા ઉકેલ મળશે? જો તમને એવું પૂછ્યું હોય તો અનંત ઉકેલો મળે. અને આ રેખા કેવી છે? તો સંપાતી રેખા છે. કેવી રેખા છે બેટા? સંપાતી રેખા છે. ખબર પડી ને? એકદમ શાંતિથી હું તમને સમજાવું છું, હને? અને વિડીયો સારો લાગે તો અવશ્ય તમારા જેવી મસ્ત મજાની નીચે કોમેન્ટ પણ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જો તમારો સપોર્ટ મળશે તો મારે તમને 15 પેપર કરાવવા છે. અને એક વખત બેટા તમે 15 પેપર કરી દીધા અને 15 પેપરના 24 હેતુલક્ષી આ સ્પીડથી જ્યારે કવર કરશો તો તમારી અંદર એક કોન્ફિડન્સ વધી જશે, હે ને? ચલો નેક્સ્ટ આગળ વધીએ છીએ ચોથા દાખલા તરફ. ચોથી મિનિટ ચાલુ થઈ ગઈ છે અને ચોથો દાખલો પણ ચાલુ થઈ ગયો છે. જો સમીકરણ 2x² + 5x - k નો વિવેચક 81 હોય, વિવેચક એટલે 81 આપ્યું છે, વિવેચકનું સૂત્ર થશે b² - 4ac. શું સૂત્ર થશે? b² - 4ac. એટલે કે 81 ની બરાબર b² - 4ac આપણે લખી દીધા છે. હવે 81 બરાબર બીની વેલ્યુ અહીંયા કેટલી દેખાય છે બેટા? 5. તો અહીંયા લખી દેશો 5² - 4. એની વેલ્યુ કેટલી છે? અહીંયા 2 છે. અને સીની વેલ્યુ આપણી પાસે કેટલી છે બેટા? -k છે. હા, હવે જો 81 એમને એમ થશે, 5² = 25 થઈ જશે, માઇનસ પ્લસ થશે, 4 × 2 = 8k થઈ જશે. પ્લસ 25 આ બાજુ આવશે તો કેવા થશે? માઇનસ થશે. એટલે કે 81માંથી 25 આપણે બાદ કરશું તો આપણને કેટલા મળી જશે? 8k મળી જશે. 81માંથી 25 જશે એટલે આપણને 56 મળશે, બરાબર. અને 8 જે છે ગુણાકારના ભાગાકારમાં જશે એટલે આપણને kની વેલ્યુ મળી જશે.
તો 88 × 56 એટલે કેની વેલ્યુ કેટલી મળી જશે બેટા? 7 મળી જશે. એકદમ સિમ્પલ રીતે આપણે કમ્પ્લીટ કરી દીધું છે. 5મી મિનિટ, 5મો પ્રશ્ન સ્ટાર્ટ થઈ ગયો છે. જોઈ લઈએ. એક સમાંતર શ્રેણીનું nમું પદ આપણને આપ્યું છે, એટલે કે an આપણને આપ્યા છે અને પ્રથમ n પદોનો સરવાળો શોધવો છે. તો આના ઉપરથી પહેલાં બેટા હું પહેલું પદ શોધું છું. પહેલું પદ શોધવાનું હોવાથી અહીંયા nની કિંમત આપણે 1 મૂકીશું. એટલે 2 × 2 + 1 એટલે કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. હવે આપણને ખબર છે કે સમાંતર શ્રેણીનું એક સૂત્ર છે Sn = n/2 (a + a) હે ને? ચલો, તો nની કિંમત તો આપણને ખબર નથી. એ આપણને મળી ગયા છે બેટા 3 અને l એટલે કે છેલ્લું પદ હે ને, એ આપણી પાસે કેટલું છે? 2n + 1. હવે તમે જોઈ શકો છો કે અહીંયા n/2 જે છે એ તો એમના એમ જ રહેશે. 3 ને કેટલા થઈ જશે બેટા? 4 થઈ જશે. એટલે કે કૌંસની અંદર 4 વત્તા કેટલા વધ્યા? 2n વધ્યા હે ને. હવે જુઓ, આ બંનેમાંથી હું જ્યારે 2 કોમન નીકાળીશ અને અહીંયાથી 2 ઉડી જશે એટલે આપણે શું જોવા મળશે કે n જોવા મળશે. 2 2 કેન્સલ થઈ ગયા. 2 × 2 = 4 થશે અને 2 × 2 થશે. એટલે આપણો જવાબ થઈ જશે n(n+2). ઓપ્શન કયો છે? તો કે ઓપ્શન જે છે આપણો B ઇઝ ધ રાઇટ આન્સર. 6ઠ્ઠી મિનિટ ચાલુ થઈ ગઈ છે. 6ઠ્ઠો પ્રશ્ન પણ ચાલુ થઈ ગયો છે. એક ચતુષ્કોણ છે આપણી પાસે. એક ચતુષ્કોણ આપણે દોરી દઈશું ફટાફટ. ચતુષ્કોણનું નામ છે બેટા A, B, C અને D હે ને. હવે આ ચતુષ્કોણ અહીંયા સમલંબ હતું. સોરી, મેં અહીંયા સમલંબ ચતુષ્કોણ નથી દોર્યું. ઓકે, કંઈ વાંધો નહીં, આપણે ફરીથી દોરી દઈશું. સમલંબ ચતુષ્કોણ છે બેટા ABCD હે ને. આ તમને ખબર પડે એટલે હું અહીંયા દોરી દઉં છું. A, B, C અને D. ઓકે, જ્યાં AC અને BD એ એકબીજાને M બિંદુમાં છેદે છે. અહીંયા M બિંદુમાં છેદે છે એવું કહ્યું છે આપણને. હવે MA = 6 છે. આ 6 આપેલા છે. MB = આપણને કેટલા આપ્યા છે? 9 આપ્યા છે બેટા. અને MC = આપણને 8 આપ્યા છે અને કીધું છે MD = કેટલા થાય. હવે તમે જોઈ શકો છો અહીંયા 6 થી 8 એટલે 6 અને 8નો ગુણોત્તર આપણે જોઈએ તો કેટલો થશે? 3 દુ 6, 4 દુ 8 એટલે કેટલો થઈ જશે? 3/4નો ગુણોત્તર છે. અને હવે આપણને કીધું છે આ 9 છે તો આ કેટલા થાય? હવે તમે જુઓ, એક આપણને બાજુ 9 આપી તો બીજી બાજુ આપણને શોધવાની કીધી છે. જ્યાં અહીંયા જે 3નો ગુણોત્તર છે એ આપણને કેટલો આપ્યો છે? 9. એટલે એવું કહી શકાય કે 3ની કિંમત તમને 9 આપી છે હે ને. અને હવે અહીંયા 4ની કિંમત, અહીંયા ખાલી જગ્યા છે એટલે કે 4ની કિંમત કેટલી થશે એવું આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો 3 તરી 9 થશે બેટા. તો 4 તરી કેટલા થઈ જશે? 12 થઈ જશે. તો આપણો જવાબ કયો થઈ જશે? ઓપ્શન B 12 આપણો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન નંબર 7 તરફ આપણે આગળ વધીશું કે અહીંયા એક ત્રિકોણ છે જેના શિરોબિંદુ આપણને આપ્યા છે. તો આપણે પહેલાં ત્રિકોણ અહીંયા દોરી દઈશું. થોડી વાર પણ લાગે છે, તમે જોઈ શકો છો. A, B અને C પણ આપણને ખબર પડે જરૂરી છે. એની કિંમત આપણી પાસે 0, 4 છે. બીની કિંમત આપણી પાસે 0, 0 છે. અને Cની કિંમત બેટા આપણી પાસે કેટલા છે? 3 અને 0 છે. હવે તમે જોશો કે મારે AB જોતા હોય તો AB તો કેટલા મળશે? 4 જ મળશે. ABની વેલ્યુ મને 4 મળે છે. BCની વેલ્યુ મને કેટલી મળે છે? અહીંયા 3 છે એટલે કે +3 જ મળશે. પરંતુ ACની વેલ્યુમાં તમે 4 ને 3 બંને દેખાય છે. એટલે એ શું થશે? 4નો વર્ગ વત્તા 3નો વર્ગ અને એનું વર્ગમૂળ થશે. 4નો વર્ગ કેટલો થાય બેટા? 16 થાય. 3નો વર્ગ કેટલો થઈ જશે? 9 થશે. 16 અને 9 કેટલા થઈ જશે? 25. અને 25નું વર્ગમૂળ કેટલું થશે? 5. એટલે ACની વેલ્યુ મને કેટલી થઈ જશે? 5 મળી જશે. તો 5 ને 3 8, 8 ને 4 કેટલા થઈ ગયા? 12. એટલે કે આપણને ત્રિકોણની પરિમિતિ કેટલી મળી જાય છે? 12 મળી જાય છે. ઓકે, 8મા નંબરનો પ્રશ્ન છે વર્ગમૂળની અંદર 1 - sin² + cos². હવે બેટા sin² + cos² ની કિંમત કેટલી હોય? 1 જ હોય. હવે 1માંથી 1 જાય તો જવાબ તો આપણો શું આવે? 0. અને 0નું વર્ગમૂળ પણ શું થશે બેટા? 0 જ થઈ જશે. તો 8 ક્વેશ્ચન પતી ગયા છે. હજુ 8 મિનિટ પૂરી થઈ નથી. નેક્સ્ટ વાત કરીએ બેટા 9મા નંબરનો પ્રશ્ન છે. ખૂબ જ અગત્યનો જોઈએ કે અહીંયા કીધું એક P કેન્દ્રિત હા, અહીંયા એક કોઈ પણ આપણે વર્તુળ લેવાનું છે હે ને. એ વર્તુળની અંદર શું કીધું છે? 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળ છે. તો અહીંયા 5 સેન્ટીમીટર ત્રિજ્યા આપણે લઈ લઈએ છીએ બરાબર. એમાં વર્તુળ કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક PQ એ O બિંદુમાંથી પસાર થતી રેખાને Q બિંદુમાં છેદે છે બરાબર. અહીંયા શું લખ્યું છે ખાસ અગત્યનું? O બિંદુમાંથી પસાર થતી રેખામાંથી PQ સ્પર્શક છે હે ને. PQ એ શું છે? સ્પર્શક છે. ઓકે, અને જ્યાં OKની વેલ્યુ મને કેટલી આપી છે? 12 આપેલી છે. અને PQની લંબાઈ મારે આ શોધવાની કીધી છે. તો પાયથાગોરસની મદદથી આપણે ફટાફટ શોધી શકીએ છીએ. કઈ રીતે શોધશો? તો કે કર્ણનો વર્ગ જે 12નો વર્ગ છે એમાંથી આપણે આનો વર્ગ એટલે કે 5નો વર્ગ બાદ કરી દઈશું. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમે MCQ ગણો છો ત્યારે કઈ મેથડથી ગણવું મતલબ નથી. આખું લખવાની બેસવાનું કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. અહીંયા તમારે ફટાફટ જવાબ આવે એ જરૂરી છે હે ને. તો 12નો વર્ગ કેટલો થઈ જશે બેટા? 144 થશે. 5નો વર્ગ કેટલો થઈ જશે? 25 થઈ જશે. 144માંથી 25 જતા રહેશે એટલે 119 થઈ જશે. અને એનું વર્ગમૂળ લઈ લેવાનું એટલે તમારો જવાબ થઈ જશે વર્ગમૂળમાં 119. નેક્સ્ટ આગળ વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 10 તરફ આપણે આગળ વધીશું. ઘડિયાળમાં એક અહીંયા વાત કરીએ. ઘડિયાળમાં
કલાક કાંટા દ્વારા 1 મિનિટની અંદર ઘડિયાળમાં કલાક કાંટા દ્વારા 1 મિનિટની અંદર કેટલા અંશનો ખૂણો બને છે? એકદમ સિમ્પલ દાખલો તમે જુઓ. ઘડિયાળની અંદર બેટા કલાકની વાત કરી છે હને, તો 12 કલાક હોય. 12 કલાકની મિનિટની વાત કરીએ તો કેટલી મિનિટ હોય? 60 મિનિટ હોય કે ના હોય? હવે આખું જ્યારે ગોળ વર્તુળ ભમો બેટા એટલે કેટલા અંશ હોય? 360 ડિગ્રી આપણે ભમીએ છીએ. અને અહીંયા 1 મિનિટની વાત કરી છે તો કે એ કેટલા? બસ આટલું સોલ્વ કરવાનું છે. તો 360 ડિવાઈડ બાય 12 ગુણ્યા કેટલા થઈ જશે? 60 થશે. 0 0 કેન્સલ આઉટ થઈ જશે હે ને, સોરી. હવે જોશો તો 6 36 થઈ જશે. 6 દુ કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. એટલે આપણો જવાબ મળી ગયો 1/2. 1/2 એટલે કેટલા થઈ જાય? 0.5. 1/2 નો મતલબ શું થઈ જશે બેટા? 0.5 ડિગ્રી આપણો જવાબ થઈ જશે. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. ઓકે, પ્રશ્ન નંબર 11 શું કહે છે કે બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો, યાદ રાખો બેટા, ક્ષેત્રફળ હંમેશા શું દર્શાવે? વર્ગ દર્શાવે. ક્ષેત્રફળનો ગુણોત્તર તમને આપેલો છે, એનો મતલબ તમને વર્ગ આપેલો છે. ઓકે, પછી તમારે ઘનફળ સુધી પહોંચવાનું છે. કેવી રીતે પહોંચાશે તો હું તમને સમજાવું કે ક્ષેત્રફળ પરથી આપણે પહેલાં લંબાઈ શોધીશું. લંબાઈ શોધવા માટે શું લેવું પડશે? વર્ગમૂળ લેવું પડશે. કારણ કે ક્ષેત્રફળ એટલે જો વર્ગ હોય તો લંબાઈ શોધવા માટે શું લેવું પડે? વર્ગમૂળ લેવું પડે. તો અહીંયા લંબાઈ આપણે શોધવી છે હે ને, ગોલકની જે છે લંબાઈ એટલે કે એની ત્રિજ્યા આપણે શોધવી હોય તો આપણે શું કરવું પડશે? મને કહો કે એનું વર્ગમૂળ લેવું પડે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો મને કહો 1નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 1 થઈ જશે. અને 2નું વર્ગમૂળ કેટલું થઈ જશે? વર્ગમાં 2 થશે. પણ આ મને મળ્યું શું? લંબાઈ એટલે કે એની ત્રિજ્યાનો ગુણોત્તર મળ્યો છે. હવે મારે શું કીધું છે કે ઘનફળનો ગુણોત્તર શોધો. ઘનફળનો ગુણોત્તર શોધવાનો નથી, આપણે એનો ઘન કરી દઈશું બસ. તો આનો ઘન કરવાનો છે. તમે મને કહો 1નો ઘન કેટલો થઈ જશે? 1 થઈ જશે. અને વર્ગમૂળમાં 2નો ઘન જે છે કેટલો થઈ જાય? 2√2 જ થઈ જશે. કેટલો થઈ જશે? 2√2 થઈ જશે. તો ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. એકદમ સિમ્પલ છે, સાવ સહેલું છે, ધ્યાનથી સમજીશું. હવે જો બહુલક માઇનસ મધ્યક આપણને આપ્યું છે અને કીધું છે કે ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક આપણને થતું જોવા મળે. હવે આપણી પાસે એક સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર. હું તમને અહીંયા એક કોન્સેપ્ટ શીખવાડું છું, ધ્યાન રાખજો. તો અહીંયા તમે મધ્યક બાદ કરો છો, મધ્યક એટલે x બાર બાદ કરો છો, તો બંને બાજુ x બાર બાદ કરવા પડશે. એટલે z માઇનસ x બાર તમે કરશો એટલે 3m માઇનસ 2x બાર માઇનસ x બાર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા 2 ને કેટલા થઈ ગયા છે? 3x બાર થઈ જશે. 3 જ્યારે તમે એની અંદરથી કોમન કાઢશો એટલે m માઇનસ x બાર વધશે. એટલે આપણો જવાબ અહીંયા 3 ફાઇનલ થઈ જાય છે. પણ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા મધ્યક છે તો તમારો જવાબ કેટલો આવશે? 3 આવશે. અહીંયા મધ્યસ્થ હોત તો તમારો જવાબ કેટલો આવત બેટા? 2 આવત. બરાબર. તો આ ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે છે, મેં તમને સમજાવી દીધું છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીશું. 13મા નંબરનો પ્રશ્ન છે, ખરા છે કે ખોટા જણાવો. પી ઓફ એની કિંમત મને આપી છે 0.9નો વર્ગ. હવે 0.9નો વર્ગ શું થઈ જશે? 0.81 થઈ જશે. તો પી ઓફ એ 12 શોધવાનું. પી ઓફ એ 12 એટલે 1માંથી 0.81 આપણે બાદ કરવાના. તો 1માંથી 0.81 આપણે બાદ કરો તો 0. આપણે જવાબ કેટલો મળી જશે? 19 મળી જશે. પરંતુ અહીંયા તો એવું કહે છે કે 0.1નો વર્ગ. હવે 0.1નો વર્ગ એટલે 0.19 થતું નથી. તો આ વિધાન જે છે તદ્દન કેવું છે બેટા? એકદમ ખોટું વિધાન છે. નેક્સ્ટ વાત કરીશું. y બરાબર 0નો આલેખ yx દર્શાવે? ના દર્શાવે. y બરાબર 0 છે એનો મતલબ શું કે એ જે છે x અક્ષ ઉપર કોઈ બિંદુ આવેલો છે એટલે કે x અક્ષ દર્શાવે છે. માટે આ વિધાન પણ કેવું છે? તદ્દન ખોટું છે. નીચે વાત કરીએ કે દ્વિઘાત સમીકરણ 2x² - 8x - 5 બરાબર 0નો વિવેચક 104 થાય છે. બેટા વિવેચક એટલે થશે b² - 4ac. તો અહીંયા આપણે ગણી દઈએ છીએ b² - 4ac. જો આપણે ગણીએ તો b ની વેલ્યુ કેટલી છે? -8. તો -8નો વર્ગ -4. a ની કિંમત કેટલી છે? 2. અને c ની કિંમત કેટલી છે? -5 છે. 8નો વર્ગ કેટલો થઈ જશે બેટા? 64 થશે. માઇનસ પ્લસ 5 ચોક 20 દુ કેટલા થઈ જશે? 40. 64 અને 40 કેટલા થઈ જાય? 104 થઈ જાય છે. માટે આપણો જવાબ થઈ જશે સાચો. ખબર પડે છે કે નથી પડતી? મને કહેતા પણ રહેજો. 15 પ્રશ્નો પતાયા છે અને 14 મિનિટ પણ પૂરી નથી થઈ. 16મા નંબરનો પ્રશ્ન જોશું કે કોઈ પણ બિંદુ છે P XY નું ઉગમ બિંદુથી અંતર કેટલું થાય? ઉગમ બિંદુથી અંતર આપણે જોવું હોય તો આ સૂત્ર બરાબર છે, પણ અહીંયા માઇનસની જગ્યાએ શું હોવું જોઈએ? પ્લસ હોવું જોઈએ. જો આવું હોત તો સાચું હોત, પણ એવું છે નહીં. અહીંયા માઇનસ છે માટે આ વિધાન કેવું છે? તદ્દન ખોટું છે. ખરા ખોટા તો તમે જોયા કેટલી સ્પીડથી મજા આવી ગઈ હે ને. નેક્સ્ટ આગળ વધીશું. હવે આ દાખલો જે છે ઘણા બધા મેં હમણાં જોયું કે એક યુટ્યુબમાં એક ભાઈ હતા, આખું પેજ ભરી દીધું હતું ને. એટલે બહુ ટ્રીકો એવી જબરજસ્ત કરાવે કે આખું પેજ ભરી દે એટલો સમય આપણી પાસે હોતો નથી બેટા હે ને. તો આપણે ફટાફટ જવાબ લાવીશું. કેવી રીતે તો જોશું કે જો ગોલકની ત્રિજ્યામાં 20%નો વધારો કરવામાં આવે તો તેના ઘનફળમાં કેટલા ટકાનો વધારો થશે? બેટા 20%. 20%નો મતલબ થાય 5મો ભાગ. 5મો ભાગ. ઓકે, અહીંયા ઘનફળની વાત કરી છે. ઘનફળ એટલે શું થાય? ઘન થાય. ઘન એટલે કેટલી વાર ગણતરી? 3 વાર ગણતરી કરવાની. કેવી રીતે જુઓ? 5 ઉપર 1નો વધારો એટલે કેટલા થઈ ગયા? મને કહો. 5 ઉપર 1નો વધારો એટલે કેટલા થઈ ગયા? 6. 5 ઉપર 1નો વધારો એટલે કેટલા થઈ ગયા? 6. 5 ઉપર 1નો વધારો એટલે કેટલા થઈ ગયા? 6.
કે સાહેબ 3 વાર કેમ કર્યું? એટલે આ બેટા ઘનફળ શોધવાનું તો મેં 3 વાર કર્યું, ક્ષેત્રફળ શોધવાનું હોત કેટલી વાર કરો? 2 જ વાર કરો. ખબર પડી કે ના પડી? 5નો ઘન કેટલો થઈ જશે? 125. 6નો ઘન કેટલો થઈ જશે? 216. હવે તમે જોઈ શકો છો કે 216માંથી આપણે શું કરશું બેટા કે 125ને બહુ પ્રેમથી આપણે શું કરી દેશો? બાદ કરી દેશો. તો આપણને જવાબ કેટલો મળી જશે? 91 વધશે. આ 91 વધ્યા ક્યારે? જ્યારે 125 હતા ત્યારે. ગુણ્યા કેટલા કરી દેશો? 100. સાહેબ 100 કેમ કર્યા? બેટા આપણે ટકાવારી શોધવી છે એટલા માટે. હવે તમે જોઈ શકો છો કે 25 50 125 અને 25 ચોક 100 થઈ જશે, હે ને? હવે 4 એકા 4 થશે અને 9 ચોક કેટલા થશે? 36. એટલે 364 ભાગ્યા તમે જ્યારે 5 કરશો તો તમે જોઈ શકો છો 7 50 35. 7 50 35, અહીંયા એક કેરી વધે છે એટલે 14 થશે. 5 દુ 10, 4 વધે છે અને 8 50 40, એટલે કે 72.8% ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, નેક્સ્ટ આગળ વધીશું 18મા નંબરના પ્રશ્ન તરફ. કોઈપણ માહિતી માટે તેના દરેક અવલોકનને, દરેક અહીંયા શબ્દ મસ્ત છે, દરેક અવલોકનને મધ્યકમાંથી બાદ કરો તો વિચલનનો સરવાળો હંમેશા કેટલો થાય? 0 જ થાય. હવે આ વસ્તુ તમને આ રીતે પણ આપેલું હોય સિગ્માની અંદર કોઈ પણ કિંમત છે એની કિંમત 1 થી n સુધી છે અને x બારમાંથી આપણે એની સંખ્યા જે છે એની i એટલે 1 થી n સુધી બાદ કરવાનો તો હંમેશા બેટા જવાબ શું આવે? તો કે 0 જ આવે છે. ઓકે, તો આ વસ્તુ તમે જોઈ શકો છો, એકદમ સિમ્પલ દાખલો હતો. 35 અને 22નો ગુસા કેટલો થાય? બેટા ગુસા માટે આપણે મેં તમને હમણાં શીખવાડ્યું કે કયા ઘડિયામાં આવે છે અથવા બંનેમાં શું કોમન છે એ જોઈ લેવાનું. તો બેટા 35 અને 22 પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે, એટલે એ બંનેમાં કંઈ જ કોમન નથી. અને જો કંઈ જ કોમન નથી તો એમનો ગુસા શું આવે? 1 આવે. ગુસા શું આવે બેટા? 1 આવે છે. ઓકે, જ્યારે કંઈ જ કોમન ના હોય ત્યારે ગુસા શું થશે? 1 થઈ જશે. દ્વિઘાત સમીકરણ 6x² - 13x + m = 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય ત્યારે હંમેશા જે cની કિંમત છે એ જ તમારી એની કિંમત થઈ જશે, એટલે mની કિંમત બરાબર 6 થઈ જશે. એકદમ હા હેલો દાખલો, હે ને? તમે જુઓ, આ વસ્તુ યાદ રાખજો. પરસ્પર જ્યારે વ્યસ્ત બીજ હોય, વ્યસ્ત શૂન્ય આપેલા હોય, બીજ આપેલા હોય ત્યારે c એટલે કે જે છેલ્લું પદ બરાબર પહેલું પદ થઈ જશે. હવે કોઈ કહે સાહેબ કઈ રીતે થાય? મને તો ખબર નહીં. જો બેટા હું તમને સમજાવી દઉં. શૂન્યનો સરવાળો એનું સૂત્ર શું થશે? c/a. અને જો બેટા બંને શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો એમનો સરવાળો શૂન્યનો ગુણાકાર c/a થશે. અને એમનો ગુણાકાર કેટલો થશે? જો બંને પરસ્પર વ્યસ્ત હોય તો એમનો ગુણાકાર હંમેશા કેટલો થાય? 1 થાય. હવે આની અંદર કિંમત મૂકો. cની કિંમત કેટલી છે? m. એની કિંમત કેટલી છે? 6 બરાબર 1. તો m બરાબર કેટલા થઈ જશે? 6 એકા 6. ફટાફટ આપણો જવાબ આવી જશે. તમે કોઈ મેથડ કરાવો સાહેબ, મેથડે કરાવી દેશો, હે ને? ચિંતા કરવાની જરૂર નથી. પરીક્ષામાં તમારે કોઈ મેથડ નથી કરવાની. હેતુલક્ષની અંદર કોઈ મેથડ માયને રાખતી નથી. તમારી સ્પીડ અને એક્યુરેસી જે છે એ માયને રાખે છે. આઈ હોપ કે તમે આ રીતનું સોલ્યુશન કદાચ કોઈ જગ્યાએ નહીં જોયું હોય. બેટા તમને મજા આવતી હોય તો દિલથી શેર કરજો. ગુજરાતના દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચવો જોઈએ એવી મારી ઈચ્છા છે, જેથી કરીને દરેક બાળક 24માંથી 24 પૂરેપૂરા માર્ક્સ વિભાગ એની અંદર તો લાવી શકે, ચાહે બેઝિક મેથ્સનો હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સનો હોય. નેક્સ્ટ વાત કરીશું આલ્ફા બીટા પ્લસ બીટા આલ્ફા પ્લસ ગામા આલ્ફા, એટલે કે શૂન્યના ગુણાકારનો સરવાળાનું સૂત્ર શું થશે? તો આપણને ખબર છે શૂન્યના ગુણાકારનું સૂત્ર થાય છે c/a અને શૂન્યનો ગુણાકાર જ્યારે ત્રિઘાત બહુપદી હોય શૂન્યના ગુણાકારનું સૂત્ર થઈ જશે -d/a. નેક્સ્ટ વાત કરીશું sin 0ની કિંમત 0 થાય. પછી આમાં તો કોઈ જગ્યાએ 0 નથી આપ્યા બેટા. 0 ભાગ્યા આખી દુનિયા અને એનું વર્ગમૂળ, તો શું જવાબ આવે? 0 જ આવે. એટલે આપણો જવાબ અહીંયા થઈ જશે sin 0 = 0, એટલે કે √0/4. અને કોસેક એ સાઇનનો વ્યસ્ત છે. કોસેક શું છે બેટા? સાઇનનો વ્યસ્ત છે, એટલે કે 0 જે છે એનું વ્યસ્ત કરવાનું, એટલે કે છેદની અંદર 0 આવે. ડિનોમિનેટર તમારે કોઈ દિવસ 0 થઈ શકે નહીં. માટે આનું મૂલ્ય શું થઈ જશે? અવ્યાખ્યાયિત થઈ જશે. 24 પ્રશ્નો પતી ગયા છે. 18મી મિનિટ ચાલુ રહી છે. તમે જોયું, મેં 24 મિનિટ પણ નથી થવા દીધી. પણ તમારે બોર્ડની પરીક્ષાની અંદર એટલીસ્ટ તમે 24 મિનિટ આપશો. મારે તમને સમજાવવાનું હતું તો પણ મેં 18 મિનિટ લીધી છે, અને ના સમજાવવાનું હોય તો હું 15 મિનિટમાં પણ પતાવી શકું છું. પણ તમારે એટલી ઉતાવળ નહીં કરવાની કે ભૂલ પડી શકે. આ સ્પીડ હું તમને એટલે કરીને બતાવું છું કે તમારી અંદર પણ આ રીતે સ્પીડથી સોલ્વ કરવાની એક શું થાય? ટેવ પડે. અને જ્યારે ટેવ પડશે, તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરેલી હશે, એટલે તમારી અંદર એક જબરજસ્ત કોન્ફિડન્સ બિલ્ડ થશે અને બોર્ડની પરીક્ષાની અંદર તમને ખૂબ જ મજા આવશે. ઓકે, તો વિડીયો સારો લાગ્યો હોય તો અવશ્ય આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ખૂબ જ ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને શેર કરજો. તમારા વોટ્સઅપ ગ્રુપ સ્ટેટસ બધે આ વિડીયો તમે મૂકી શકો છો. ઓકે, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો નીચે એક મસ્ત કોમેન્ટ પણ કરજો. જો તમારો સપોર્ટ હશે, મેં તમને કીધું હું સહેજે પણ ફ્રી હોતો નથી. આખો દિવસ મારો પેક જ હોય છે, છતાં પણ હું 15 પેપર, બોર્ડની પરીક્ષા નજીક છે છતાં 15 પેપર મારે તમને આ રીતે આ સ્પીડથી કરાવવા છે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી કરતે રહો કામ, લેકે પ્રભુ કા નામ. જય જય જલારામ.